ગુજરાતી વાર્તા જેવા સાથે તેવા। એક વેપારી હતો। એનું મકાન બહુ મોટું અને પૈસો પુષ્કળ, એટલે એને મકાનમાં ચોરી થવાનો બહુ ડર લાગે। એણે એક ચોકીદાર રાખવાનો વિચાર કર્યો, પણ ચોકીદારને મહિને 2000 આપવા પડે તે એને સાતીએ વાગ્યા। 1 વર્ષના 25,000 અંદાજે થઈ જાય। ચોકીદાર રાખવાનો વિચાર તેણે માંડી જ વાળ્યો। એક દિવસ એ દુકાને બેઠો હતો, એવામાં કોઈક માણસ એના પાળેલા કૂતરા સાથે જતો તેણે જોયો। એ જોતાં જ એને વિચાર આવ્યો કે કૂતરો પાળ્યો હોય તો સસ્તો પડે। એ દિવસ રાત ચોકી કર્યા કરે, એટલે એણે 1000 રૂપિયામાં કૂતરો ખરીદી લીધો અને ઘરના ઓટલા પર બાંધી રાખ્યો। કૂતરો ભસ્યા કરે, દિવસે ભસે અને રાતે ભસે, એટલે વેપારી રાજી થઈ ગયો। ચોર આવે કે તરત કૂતરો ભસવા માંડે, એટલે ચોર મકાન પાસે આવવાની હિંમત જ કરે નહીં। પણ કૂતરાને તો આખો વખત દિવસ ને રાત ભસ્યા જ કરવાની ટેવ પડી ગઈ। રાતે એ ભસ્યા કરે એટલે પાડોશીઓની ઊંઘ બગડવા માંડી। એમણે વેપારીને મળીને ફરિયાદ કરી કે તમારો કૂતરો રાત્રે ભસ્યા કરે છે, એટલે અમારી ઊંઘમાં ખલેલ પડે છે। વેપારી કહે, કૂતરો છે તે ભસે તો ખરો જ ને? કૂતરો નહીં ભસે તો આપણે ભસવાના છીએ, અને કૂતરો ભસતો રહેશે તો ચોર નહીં આવે। પડોશીઓએ કહ્યું, ચોર આવે કે ના આવે પણ કૂતરાનો ઉપાય કરો। વેપારીએ ઉડાવ જવાબ દીધો, કૂતરાનો શું ઉપાય કરું? એને ભસતો કેવી રીતે બંધ કરું? એને મોઢે કંઈ તાળું થોડું વખાય છે? પડોશીઓ બરાબર ખીજાયા। એમને થયું કે વેપારી સીધી રીતે નહીં માને, એને જરા પરચો બતાવવો પડશે। પડોશીમાં એક ઉસ્તાદ હતો, તેણે કહ્યું, તમે હવે મારા પર ભરોસો રાખો, હું એ વેપારીને પાઠ ભણાવીશ। એ પડોશી એક કુંભાર પાસે ગયો। કુંભારને કહે, તારો ગધેડો થોડા દિવસ માટે ભાડે આપીશ? કુંભાર કહે, ગધેડો ભાડે લેવો છે? રેતી ને ઈંટો લાવવી છે? મને જ કામ સોંપી દો, બધું હેમખેમ પાર પાડી દઈશ। પેલા પડોશીએ કહ્યું, એવું કશું કામ નથી, અમારે ગધેડાનું કામ છે, પણ આખો વખત હોંચી કરે એવો ગધેડો જોઈએ। કુંભાર કહે, આ કાબરાને લઈ જાઓ, એને ભેજામાં વારે ને ઘડીએ ભૂંકવાની ચાળ ઉપડે છે, એ થોડી વારે ભૂંક્યા જ કરે છે। પડોશીએ ગધેડો ભાડે લીધો। કુંભારે કહ્યું, એના કાનમાં જરા સળેખડું ખોજજો, એટલે એ ભૂંક્યા જ કરશે। પડોશીએ તો પોતાને આંગણે ગધેડો લાવીને બાંધ્યો। ગધેડાને એણે રાતે કાનમાં સળેખડું કોસ્યું, એટલે ગધેડાનું હોંચીનું સંગીત ચાલુ થઈ ગયું। ગધેડાને જોરદાર સંગીતના સૂર છેડતો જોઈને કૂતરો દંગ થઈ ગયો। શરૂઆતમાં તો એ ગધેડાની સામે ભસતો રહ્યો, પણ પછી એ થાકી ગયો। ગધેડાના હોંચી આગળ એ શરમાઈ ગયો અને ભસતો બંધ થઈ ગયો। ગધેડો રોજ રાતે મોટેથી ભૂંકવા માંડે। વેપારી ત્રાસી ગયો। પેલા પડોશીને એ મળ્યો, ગધેડો તમારો છે? હા, કેમ? મેં ગધેડો પાડ્યો છે, મને ચોરી થવાની બીક લાગે છે એટલે। વેપારી કહે, પણ કેટલું જોરથી હોંચી કરે છે? પડોશી કહે, ગધેડા છે તે હોંચી કરે જ ને, એ હોંચી નહીં કરે તો આપણે હોંચી કરવાના છીએ। વેપારી સમજી ગયો કે પડોશી માથા ના મળ્યા, એણે કૂતરો વેચી માર્યો। એટલે પડોશીએ પણ ગધેડો પાછો કુંભારને સોંપી દીધો। એટલે જેવા સાથે તેવા થવું પડે। મિત્રો, દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને। ધન્યવાદ।